પસંદગી કરવી હોય તો ક્યાં નજર રાખવી? જી અપોલો હોસ્પિટલની વાત કરીએ કે ફેડરલ બેંકની વાત કરીએ, બંનેના ચાર્ટ મને સારા લાગે છે. વાત કરી લઈએ ફેડરલ બેંકની, તો ફેડરલ બેંકમાં આપણને 300 ના લેવલ પર આપણને એક બ્રેકઆઉટ તો સ્ટોકમાં મળી ગયું છે. આજના એક્શન ઉપરથી લાગે છે કે થોડો સ્ટોક કોન્સોલિડેટ કરી શકે છે એક રેન્જમાં. તો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો બંનેના ચાર્ટ સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ છે, બંને અલગ અલગ સેગમેન્ટમાંથી છે. તો મારા ખ્યાલથી એમને જો એન્ટ્રી લેવી હોય તો 50-50% બંનેમાં એ એલોકેટ કરી શકે છે સ્વિંગ ટ્રેડ માટે. ફેડરલ બેંક માટે એમને જે હું લેવલ્સ આપું છું એ 307 ના લેવલ રહેશે. 307માં જો એમને એન્ટ્રી મળતી હોય તો એ કાંઈક સારી એન્ટ્રી હશે. નીચે એમનો સ્ટોપ લોસ રહેશે 295 નો. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે, નિયર ટર્મ માટે જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 330 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. અપોલો હોસ્પિટલની તો ઓલરેડી આપણે વાત કરી છે, 8400 ના સ્ટોપ લોસ સાથે બાય કરી શકે એમ છે. અને ઉપર જે ટાર્ગેટ છે એ 8900 સુધીના આપણને ટાર્ગેટ મળી શકે એમ છે. તો કમ્પેરિઝનની વાત કરીએ તો બંને સેક્ટર અલગ અલગ સેગમેન્ટમાંથી આવે છે. મને અત્યારે હેલ્થ કેર સેક્ટર વધારે સારું લાગે છે. સેક્ટોરિયલ સપોર્ટ પણ છે સ્ટોકને, તો મને અપોલો હોસ્પિટલ વધારે સારો લાગે છે કમ્પેરિઝનમાં. તો આવ્યું અહીંયા ચાર્ટ બંનેના સારા છે. ફેડરલ